હું તો આપનો મિત્ર અમે બનાવી રહ્યા છીએ સેવ ટમેટાની સબ્જી। તો આપ જોઈ રહ્યા છો સેવ ટમેટાની સબ્જી। મિત્રો તેલનો વઘાર કર્યો છે, તેલમાં નાખ્યું છે કઢી પત્તા, રાઈ, જીરું, હિંગ, હળદર અને એમાં નાખી દીધા છે ટમેટા। ટમેટા એટલા સ્વાદિષ્ટ છે। હજી આપણે સેવ, હજી લસણની પેસ્ટ નાખવાની છે મિત્રો। તો હું તમને બતાવીશ લસણની પેસ્ટ। આ છે આપણી લસણની પેસ્ટ। લસણની પેસ્ટ ખાંડી નાખી છે મિત્રો। હું તમને લાઈટમાં બતાવું મિત્રો। આ છે આપણી લસણની પેસ્ટ। જુઓ એમાં છે લસણ, અદરક, જીરું દળેલું, લાલ મરચું, આદું। તો મિત્રો આ નાખી જો। તો મિત્રો મિત્રને મેં કીધું છે તમે જરાક મને મદદ કરાવો। જોઈ જુઓ, આપ જોઈ રહ્યા છો મિત્રો। અને હવે શાક બની જાય પછી અમે બનાવશું ગરમા ગરમ રોટી વિથ અમૂલ બટર, સોરી અમૂલ ઘી। થેન્ક યુ મિત્ર। આપ શું કહેવા માંગો છો અમારા દર્શકોને મિત્ર? શ્રીકાંતભાઈ છે મુંબઈથી મારી સાથે જોડાયેલા, મારા કલીગ છે। જો એ સબ્જીને જુઓ તમે હલાવે છે। થેન્ક યુ શ્રીકાંત ભાવ, થેન્ક યુ। તમે કંઈ મારા દર્શકોને કહેવા માંગો છો? શું કહેવા? શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો। યા આ છે મારો મિત્ર શુભમ। પ્લીઝ આપણા દર્શકોને કંઈ કહેવા માંગો છો? शेयर करिए और सब्सक्राइब करिए और लाइक। अशोक भाई का चैनल है, सो हाँ। प्लीज इसको। आपने क्या बनाया आज? बताइए। मैंने आज बनाई थी राइस, दाल, रोटी और बिस्कुट। मैंने बनाया शक्करपारा। बनाया था दोपहर। યા થેન્ક યુ। મિત્રો તમે જોઈ શકો છો મારી સબ્જી। હું સબ્જી બતાવીશ તમને। આ જુઓ સેવ ટમેટાનું સબ્જી કેટલું મસ્તીનું લાગી રહ્યું છે। અને આની સાથે ગરમા ગરમ રોટી વિથ અમૂલ મિત્ર સુરતમાં 630-40 રૂપિયાનો જ્યારે 1 લીટરનો ડબ્બો મળે છે। તો અહીંયા તમે એની કિંમત છે ને 1500-1700 રૂપિયા। હવે આપણે ડાલીશું સેવ જોઈ રહ્યા છો। હા છે સેવ મિત્રો। હવે સેવ જરાક નાખીશું। થોડું પાણી નાખીશું। બની ગયું છે। હવે મિત્રો આપણે બનાવીશું ગરમા ગરમ રોટી। જોડાયેલા રહેજો મિત્રો આપણી રેસીપી સાથે અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો। આ મિત્ર છે અમારા મોદક મુંબઈથી। મોદક બનાવી રહ્યા છે ખીચડી મોદક। આપણી यूट्यूब ચેનલના દર્શકોને શું કહેવા માંગો છો? प्लीज़ हिंदी में बोलिए, हिंदी में, मराठी में भी बोलिए। बोल दीजिए अपने दर्शकों को सब्सक्राइब करने के लिए। बोलिए मोदक भाई साहब। या भाजी बनवायला या इथे आम्ही आता सगळी भाजी बनवतो इथे। जेवण बनवणं चालू आहे आमचं सगळ्यांचं। और अपने दर्शकों को सब्सक्राइब करने के लिए हाँ आओ 10 मित्रों को, बताता हूँ मैं। अपने 10 लोगों को 10 लोगों को ये अभी चैनल को सब्सक्राइब भी करने का। हाँ। और 10 लोगों को अब लाइक भी करने का। हाँ। और सब्सक्राइब भी करने का। हाँ थैंक यू। ये देखिए मित्र, ये अपना सेव टमाटा का सब्जी बन गए। कितना खूबसूरत, कितना टेस्टी, इतना फ्लेवर आ रहा है कि बात मत पूछिए। तो प्लीज़ मित्रों ये रेसिपी अगर आपको घर पे बनानी है, अगर आप सिंगल है और आपका मन किया कि सेव टमाटा का सब्जी बनाना है, तो पहले लाल मिर्च लीजिए, लहसुन लीजिए और जीरा डालिए और उसका चटनी बना दीजिए। और चटनी का पेस्ट जो है वो तेल का वघार में डालिए और टमाटा डालिए और 10 मिनट के लिए उसे गर्म कीजिए। फिर जो टमाटर का सब्जी और बनेगा उसके बाद पूछिए। मित्रों
આપ જોઈ રહ્યા છો ને રોટલીનો આટો ગુંજ્યો છે. તો આ આટાની હવે હું રોટી બનાવીશ. એટલે મને ફાવી નથી રહ્યું હું લોટ બાંધો અને વિડીયો શૂટ કરું. મને થોડી તકલીફ થઈ રહી છે તો આટલું શૂટ નથી કરી શકતો. સુરેભાઈ આ પકડો તો વિડીયો શૂટ છે. આમાં પકડો બસ હું લોટ બાંધી દઉં. હા, આપણે આપણા દર્શક મિત્રો તમે પણ ઘરે બનાવી શકો છો. અમે આફ્રિકા નામીબિયાની અંદર છીએ. આજે છુટ્ટી હોય એટલે આજે અમારે રસોડું પણ સાંજે બંધ હોય તો અમારે પોતે પણ બનાવવું પડે. તો આજે અમને ઈચ્છા થઈ સેવ ટમેટાની સબ્જી બનાવવાનું. તો અમે બનાવી રહ્યા છીએ સેવ ટમેટાનું શાક. સેવ ટમેટાનું શાક તમે જોયું છે મિત્રો. હવે બનાવી રહ્યા છે રોટલી. સુરેભાઈ હું તમને પણ બતાવીશ તમે મારા દર્શક મિત્રોને શું સંદેશ આપવા માંગો છો? ઓકે, મારા દર્શક મિત્રોને કહી ગયો ચેનલને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરે, શેર કરે. બોલો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. બનાવી રહ્યા છે જો તમે. ગુણવંતભાઈ બી અમારી સાથે છે. તુરેભાઈ એકદમ પાપડ જેવી રોટલી બનાવવાની છે. હા, તુરેભાઈ જ અમારી સાથે જોડાયા છે મુંબઈથી. મારા ફેન્સીના કિંગ છે મારા મિત્રો. ફેન્સી ડાયમંડના કિંગ છે. બસ આ જાટી ચાલશે. હા તુરેભાઈ. તુરેભાઈને હું એક થેન્ક યુ કહેવા માંગીશ. કેમ કે દરરોજ મોર્નિંગ ટાઈમે એ ભાખરી બનાવતા હોય છે અને મને ઓફર કરતા હોય છે. અને ઘણીવાર તો હું શરમાઈ જાઉં છું કેમ કે મને ડેલી ઓફર કરે છે. એટલા માટે થેન્ક યુ તુરેભાઈ. બસ તુરેભાઈ ચાલશે. તવામાં નાખી જો. આ છે તવો અમારો ગરમ થઈ રહ્યો છે મિત્રો. આ સિંગલ લાઈફ છે. તમે જોજો કેટલું મેનેજ કરવું પડતું હોય છે. આ એક ફન છે મિત્રો. એ તો ગુણા રાજા વાત જ અલગ છે. શું કરે? હા, સોરી માય નેમ દીપકભાઈ બનાવી રહ્યા છે ખીચડી. એટલે દોસ્તો શનિવારે શું છે રજા હોય એટલે સાંજની રસોઈમાં પણ રજા હોય છે. એટલે મહારાજજીને રજા હોય છે અને અમને લોકોને જે વસ્તુ ગમતી હોય છે એમાં આપણે બનાવી લઈએ છીએ. અને અહીંયા બધો જ સામાન હોય છે, કરિયાણું બધું જ કાચું સીધું હોય છે. આપની જે પણ સબ્જી રોટી જે પણ બનાવવું હોય બનાવી શકો છો તમે. આ જો મારી રોટલી કેવી ફૂલે છે જુઓ તમે. જોયું ને. એટલે એમાં કાંઈ ન ઘટે હો મિત્રો. જે આ આપણે ઘરે બનાવતા હોઈએ છીએ ને લેડીઝો ત્યારે આપણે ઘણી બધી એમની ભૂલો કાઢતા હોઈએ. પણ એ ભૂલો કાઢવી સહેલી છે પણ બનાવવું બહુ જ અઘરું છે મારા મિત્રો. એટલે હવે તમે યાદ રાખજો કે લેડીઝોની ભૂલો કાઢવાનું ઓછું રાખજો. ગુણાભાઈ એક ડીશ લાવો ને, ખાલી ડીશ. બસ લાવો મિત્રો. આ રોટી બની છે. આ ખીચડીની સ્થિતિ વાપરી રહી છે. બસ થેન્ક યુ. જાજી ચાલ છે તુરેભાઈ. આ તુરેભાઈ છે. તુરેભાઈ મને હેલ્પ કરાવી રહ્યા છે તો હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. તુરેભાઈ તમે સેવ ટમેટાનું શાક ખાશો તો મારી પાસે વધારે છે તો હું થોડુંક આપીશ. હે હું આપીશ તમને. ઓકે, થેન્ક યુ. હા મારા મિત્રો, પહેલાં આને તવામાં ચડાવવાની હોય છે રોટલી અને પછી એને બનાવવાની હોય છે ગેસ ઉપર. એને ફૂલાવવાની હોય છે. આ તમે જોઈ રહ્યા છો. આ ફૂલીને દડો થશે એટલે તમને મજા જ આવી જશે. મજા જ આવી જશે. જોઈ રહ્યા છો મિત્રો. ઘણીવાર ના પણ ફૂલે હો. એટલે તમે કદાચ અમારી મજાક નહીં ઉઠાવતા મિત્રો. સંઘર્ષ માણસને જીવનમાં ખૂબ આગળ છે મિત્રો. રોટલી બનાવવી, શૂટિંગ કરવું ઘણું અઘરું છે. સાથે તુરેભાઈ થેન્ક યુ. નાખો તુરેભાઈ આમાં. बस मैं 5 रोटी खाऊंगा. बस 5 एक बना को देखो. ये देखो ये हमारे तुरे भाई मुझे मदद करवा रहा है. बस तुरे भाई. थैंक यू तुरे भाई. जाडी चलेगी तुरे भाई. थैंक यू. आ नाखी रोटली.
हमारे गुणा राजा हमारा मित्र आज देखो बट रहा है। थोड़ा कम हाँ गर्म हो जाए, इधर रखो। थोड़ा गर्म कर दो सैंडविच बना ले गुना भाई। गुणा भाई समची लाओ, समची लाओ। थोड़ा गर्म कर दो मैं बता रहा हूँ गुणा भाई अभी हमारे से बदला गया तो अभी बम्बई बॉम्बे बॉम्बे हो हमारा नहीं भाई। बम्बानी हाँ बढ़िया अभी बम्बई बढ़िया है, बढ़िया। हाँ वो सागर के इसमें वाले हाँ सागर सागर बम्बनिया है और आप वो मैं हथिया बढ़िया बढ़िया। हथिया हदिया हदिया हथिया ગુણાભાઈ અમારા ખાસ મિત્ર છે. તુરેભાઈનો હું ખૂબ ખૂબ આભાર માનીશ કે મને એવરી મોર્નિંગ મને ભાખરીની ઓફર કરતા હોય છે. ऑफर करता लेकिन कभी लिया नहीं आपने बोला वो बात सही है पर ले लो खाओ मैं लूँगा लूँगा तुरेभाई। ख्याल से बोलता है क्यों हाँ भाई थैंक यू देखिए रोटी तुमको मालूम है मेरा खास रोटी देखिए मैं ये मज़ा है मेरा भाई जब ऐसा टाइम आता है कि हम फैमिली से दूर हो तब अकेले बनाना खाना वो एक चैलेंजिंग टाइम है। छुट्टी के लिए हाँ छुट्टी के दिन तो रोज़ हम नहीं बनाते हैं, वो सैटरडे को छुट्टी रहता है तो शाम को वो महाराज को भी छुट्टी रहता है ये उड़ का हम अपने हाथ से बनाते हैं। आशीष गए नहीं अब एक ही बनाना है तुरे भाई एक लास्ट है आपको 5 और गुना भाई बस बस। गुना भाई नहीं खाएगा, वो सैंडविच बना रहा है। देखो देखो वाह गुना भाई वाह। સુરતના ખોડિયારની જે સેન્ડવિચ આવે છે મિત્રો એની ટક્કર વિક્રમનગર હા વિક્રમનગર। થેન્ક યુ ગુનાભાઈ। તુરેભાઈ ओके આઈ વિલ લોટ્સ ઓફ થેન્ક યુ। મુંબઈ ओके ओके મુંબઈ મલાડ મિત્રો આપણો આ વિડીયો તમે આશા રાખું છું તમે આખો જોજો અને આ વિડીયોને ખૂબ શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો। અશોક લાડુમર ચેનલને ખૂબ સબસ્ક્રાઈબ કરજો। તો આ સાથે અમે આપણો વ્લોગ પૂર્ણ કરીએ છીએ। થેન્ક યુ।